કચ્છ જિલ્લામાં વરસાદી માહોલ બરાબર જામ્યો છે। લખપત, માતાના મઢ, રવાપર, દૌલતપરમાં વરસાદ વરસી રહ્યો છે। સરહદી વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોમાં અત્યારે ભારે વરસાદ છે। ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને લઈને ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। કચ્છ જિલ્લામાં ફરી એક વખત આજે સતત વરસાદી માહોલ યથાવત છે। કેટલીક જગ્યાઓ પર ધોધમાર વરસાદ પડી રહ્યો છે તો કેટલીક જગ્યાઓ પર હાલ છૂટાછવાયા વરસાદી ઝાપટા પણ પડ્યા છે। લખપત, માતાના મઢ, રવાપર, દૌલતપર સહિતના વિસ્તારો એવા છે કે જ્યાં અત્યારે ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે અને તેને લઈ ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। તો કેટલીક જગ્યાઓ પર ગ્રામ્ય વિસ્તારોમાં હાલ પાણી ભરાયેલા પણ જોવા મળી રહ્યા છે। ગ્રામ્ય વિસ્તારોમાં સતત વરસાદ જોવા મળ્યો છે। સરહદી વિસ્તારના ગામોમાં વરસાદી માહોલ બરાબર જામ્યો છે અને આ વરસાદને લઈને ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે। કચ્છ જિલ્લામાં પણ આજે વહેલી સવારથી ફરી એક વખત વરસાદી માહોલની વચ્ચે હવે સરહદી વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે।